હેલો, જય સ્વામિનારાયણ. કેમ છો? આપણી આ ચાલુ છે ઓબ્જેક્ટિવ સિરીઝ, જેમાં ફર્સ્ટ એક્ઝામના 2024-25 ના આપણે સ્કૂલના પેપર્સના ઓબ્જેક્ટિવ સોલ્વ કરીએ છીએ, રાઈટ? અને આણંદની મોસ્ટ રેપ્યુટેડ સ્કૂલના બધાના આપણે આવી રીતે પેપરના ઓબ્જેક્ટિવ સોલ્વ કરવાના છીએ. જો તમે બધા જ સ્કૂલના ઓબ્જેક્ટિવ્સ કરશો તો તમારા 24 માર્ક્સ, જો 10th સ્ટાન્ડર્ડમાં હશો તો 24 અને 9th સ્ટાન્ડર્ડમાં હશો તો 15 માર્ક્સનો સેક્શન એ તમારો આવે છે, રાઈટ? તો એ 15 માર્ક્સ કે 24 માર્ક્સ કવર કરવા માટે આ આપણી મહેનત ચાલુ છે. આઈ હોપ કે તમને વિડીયોમાં મજા આવતી હશે અને તમારા ડાઉટ્સ ક્લિયર થતા હશે. તો આજે આપણે જવું છે ડીઝેડ પટેલ સ્કૂલ. એ સ્કૂલ ડીઝેડ પટેલ સ્કૂલમાં આપણે સોલ્યુશન જોવું છે ચેપ્ટરનું, સોરી પેપરનું. તો એમાં ફર્સ્ટ વન, the degree of polynomial is blank. ચલો, ડિગ્રીનો મિનિંગ શું હતો તો જોડે જોડે નોટ પણ સમજાવતો રહો એટલે તમને યાદ રહે. ડિગ્રી that means highest power or maximum power. Maximum power of variable. ઘણી વાર તમને કન્ફ્યુઝ કરવા માટે નંબર હશે, અહીંયા નંબર સપોઝ અહીંયા છે 7 નો તમને કોઈક પાવર આપી દે 10, 15. એટલે જો આ વર્ડ તમને ક્લિયર ના હોય કે ભાઈ પાવર જોવાનો વાત બરોબર છે, બટ વેરિયેબલ નો પાવર, નોટ અ પાવર ઓફ નંબર ઓર કોન્સ્ટન્ટ ટર્મ. તો વેરિયેબલ કોણ કહેવાય એમાં? એક્સ. અને એક્સ નો મેક્સિમમ પાવર કેટલો દેખાય છે તમને? 5. સો ડિગ્રી ઓફ પોલિનોમિયલ ઇઝ 5. નેક્સ્ટ. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના, આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ, એટલે કે એના પીવાયક્યુઝના સોલ્યુશન, લાસ્ટ એના બધા ક્વેશ્ચન્સની પીડીએફ, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ? પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ પીડીએફ્સ તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે, તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. ચલો, 8 raised to 1/3 એ 25 raised to 1/2.
આ આપણી ચેપ્ટર 2 ની લાસ્ટ ચેપ્ટર 1 ની લાસ્ટ એક્સરસાઇઝમાં આવે છે લોઝ ઓફ એક્સપોનન્ટ રિલેટેડ. એમાં આપણે સમજતા હતા કે પાવરનો ડિનોમિનેટર જે હોય ત્યાંથી તમારે વિચારવાનું સ્ટાર્ટ કરવાનું કે પાવરનો ડિનોમિનેટર 3 છે. ધેટ મીન્સ વિચારવાનું કે 8 કોનો ક્યુબ છે. શું વિચારવાનું? 8 કોનો ક્યુબ. સેમ અહીંયા પાવરનો ડિનોમિનેટર 2 છે. ધેટ મીન્સ વિચારવાનું આપણે 25 કોનો સ્ક્વેર છે. તો કે 5 સ્ક્વેર. તો અહીંયા બેટા 3 3 કટ થઈ જશે, અહીંયા 2 2 કટ થઈ જશે, બચેગા ક્યાં 2^1 5^1. બંનેનો 1 1 પાવર મલ્ટીપ્લિકેશન થઈને શું આન્સર આવશે? 10. આગે बढ़े. Point P, A, B lie in a fourth quadrant. So, which of the following statement is true? ચલો fourth quadrant જો તમને યાદ હોય તો એમાં x છે બેટા પોઝિટિવ છે. આપણું fourth quadrant બરાબર. અને y ની વેલ્યુઝ જે હોય એ નેગેટિવ હોય. x પોઝિટિવ, y નેગેટિવ. તો x કોઓર્ડિનેટ એ પોઝિટિવ હશે. કોણ છે x કોઓર્ડિનેટ? a. અને એ કેવો હશે? પોઝિટિવ. y કોઓર્ડિનેટ કોણ છે? b. b કેવો હશે? નેગેટિવ. હવે એવું તો આપણે વર્ષોથી સમજીએ છીએ કે પોઝિટિવ વેલ્યુ ઓલવેઝ નેગેટિવ વેલ્યુ કરતા ગ્રેટર જ કહેવાય. યસ ઓર નો? તો ઇન અ fourth quadrant a is greater than b. Option A is right. Which of the following can be the solution of the equation 2x minus 3y equal to 8? તો આમાં આપણે ઓપ્શન્સ ને ક્વેશ્ચનમાં મૂકવા સિવાય બીજો કોઈ રસ્તો બેટા આપણી જોડે છે નહીં. સમજે કે નહીં સમજે? તો થોડું દિમાગ દોડાવવાનું. જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ આપણી મેચ થઈ જાય એ સોલ્યુશન કહેવાય. સપોઝ આની વેલ્યુ હું સબસ્ટિટ્યુટ કરું તો x ની બદલે 0, y ની બદલે 2. તો 2 into 0 0, 3 into 2 -6 આન્સર આવે છે. પણ આપણે જોઈએ છે રાઈટ સાઈડ 8 એટલે ઓપ્શન એ નહીં ચાલે. ચલો ઓપ્શન બી, x ની બદલે 2 સબસ્ટિટ્યુટ કરો, y ની બદલે 0. તો 2 2s are 4 and 3 into 0 0, આન્સર આવે 4. નહીં ચાલે. થર્ડ ઓપ્શન, x ની બદલે 1, y ની બદલે 1. તો 2 1s are 2, 3 1s are 3, આન્સર આવશે -1. પણ આપણે જોઈએ છે 8 એટલે સી પણ નહીં ચાલે. તો ચાલશે કોણ ભાઈ? તો ચાલશે ઓપ્શન ડી. કોણ ચાલશે? ઓપ્શન ડી, જેમાં આપણી લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ સેટિસ્ફાઈ થશે. એઝ પર ઓપ્શન બી, a replaced by 4 and b replaced by 0. Sorry, y replaced by 0. x replaced by 4 and y replaced by 0. 2 4s are 8 -3 into 0. 3 into 0 0, 8 minus 0, answer 8. Left hand side is equal to right hand side. So option D is correct answer. P by Q form of 0.131313. ચલો આની શોર્ટકટ તમને સમજાવી છે મેં આગળ પણ એક સ્કૂલના પેપરમાં. ફરી કહી દઉં છું કે 0. સમથિંગ કોઈ નંબર હોય તો એમાં જોવાનું તમારે કે P by Q ફોર્મ માટેની શોર્ટકટ છે. શું છે શોર્ટકટ? તો કે જે નંબર્સ રિપીટ થતા હોય ન્યુમરેટરમાં મૂકી દો. કોણ છે રિપીટિંગ નંબર? રિકરિંગ નંબર is 13. And how many digits are recurring? 2 digits. So denominator will be 99. જો એક જ ડિજિટ રિપીટ થતું હોય તો ડિનોમિનેટર 9, 2 ડિજિટ રિપીટ થાય તો 99, 3 ડિજિટ રિપીટ થતા હોય તો 999. The number of equations whose solution is -3 by -3 5. તો આમાં બેટા ઇન્ફાઇનાઇટ સોલ્યુશન્સ આપણે મળી શકે. એઝ પર ચેપ્ટર 4 આપણને ખબર છે લિનિયર ઇક્વેશન ઇન 2 વેરિયેબલ ના કેટલા સોલ્યુશન્સ મળે? It has infinite solutions. Next, Sri Yantra. Sri Yantra is consist of 9 interwoven isosceles triangle. Chapter 5 માં જે નોટ્સ છે સ્ટાર્ટિંગના પહેલા 2-3 પેજ બધી નોટ્સ જ છે. અને ચેપ્ટર 5 માંથી બેટા તમને કહું જનરલી બધું
ઓબ્જેક્ટિવ રિગાર્ડિંગ જ આવે છે, એનું વેટેજ પણ બહુ ઓછું છે. એટલે યાદ રાખજો શ્રીયંત્રમાં 9 આઇસોસીલિયસ ટ્રાયેંગલ્સ બનતા હોય છે. A point whose abscissa is -3. Abscissa એનો મીનિંગ ખબર છે તમને? x coordinate, that means abscissa, and y coordinate મતલબ ordinate. So x coordinate is -3, y coordinate is 2. તો x નેગેટિવ અને y પોઝિટિવ આવું કયા ક્વોડ્રન્ટમાં જોવા મળે? તો કે ભાઈ સેકન્ડ ક્વોડ્રન્ટમાં. ક્યાં આગળ? x પોઝિટિવ y નેગેટિવ ક્યાં આગળ હોય? સેકન્ડ ક્વોડ્રન્ટ. So option B is right. The shape of base of pyramid. ચલો પિરામિડ તમે 8th સ્ટાન્ડર્ડમાં પણ સમજતા હતા બેટા. એનું જે ટોપ છે એ પોઇન્ટેડ છે. બેઝ માટે કોઈ કન્ડિશન નથી. બેઝ તમારો ટ્રાયેંગ્યુલર પણ હોઈ શકે, સ્ક્વેર પણ હોઈ શકે, રેક્ટેંગલ પણ હોઈ શકે, એની પોલિગોન. ઇજિપ્તના પિરામિડ યાદ કરો, એમાં શું છે? બેઝ સ્ક્વેર કે રેક્ટેંગલ, સ્ક્વેર બેઝ છે. પણ એવું ટ્રાયેંગલ બેઝ પણ બની શકે, રેક્ટેંગલ બેઝ પણ બની શકે. તો પિરામિડનો બેઝ કોઈ પણ પોલિગોન હોઈ શકે, એની પોલિગોન. Two angles forming a linear pair in a ratio 13:7, then angles are blank and blank. જ્યારે પણ મેથ્સમાં રેશિયો આવે એટલે આપણે કોને યાદ કરીએ છીએ? x ને. કોને? અંદર કોઈ નેમ છે ને આપણે માની લઈએ, ફોર એક્ઝામ્પલ એંગલ A is equal to 13x and angle B equal to 7x. Now A and B form linear pair, and linear pair મતલબ બે એંગલ્સ નું એડિશન કેટલું થાય? 180. They are supplementary angles. Linear pair of angles. ચલો A replaced by 13x, B replaced by 7x equal to 180. 20x equal to 180. 20 जैसे बेटा डिवीजन में, so x equal to 180 by 20, 0 0 cut, 18 by 2 9. ચલો આ તો x નો આન્સર આવે. આપણે તો એંગલ્સ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સો એંગલ A equal to 13 into x into 9, 117. Angle B is 7x. X replaced by 9. So angle B will be 63. Done. So 117 and 63 is the right answer. Evaluate 10 raised to 3 by 2, 10 raised to 5 by 2. As per laws of exponent, if base of two number is same, operation is multiplication, then we have to add the powers. We have to add the powers. So denominator is same, 3 plus 5 8, 8 by 2, 10 raised to 4, or we can say it's a 10,000. 10 raised to 4 or 10,000. An example of binomial of degree 15. ચલો binomial પહેલા ખબર હોવી જોઈએ તમને બેટા. Binomial, that means polynomial having only two terms, is known as a binomial, and the degree must be 15. તો માની લઈએ ચલો એક ટર્મ છે x, એની ડિગ્રી આપણે કરી દઈએ 15, અને બીજું કોઈ પણ રેન્ડમ ટર્મ તમે લઈ શકો, કોન્સ્ટન્ટ લઈ શકો. તો આ થઈ ગયું two terms. First term is x raised to 15 and second term is 100. Two terms મતલબ binomial and maximum power is 15. આના કેટલા આન્સર બની શકે? ઇન્ફાઇનાઇટ આન્સર્સ બની શકે.
ખાલી કન્ડિશન મેચ થવી જોઈએ, 2 ટર્મ અને મેક્સિમમ પાવર 15. ચાલો આમાં ફિગર આપી છે આપણને, which of the two lines are parallel and why? તો ફર્સ્ટ ફિગર છે બેટા, એમાં તમે જોઈ શકો છો, કદાચ તમને ના દેખાતી હોય તો અહીંયા ફરી ડ્રો કરું. ફર્સ્ટ ફિગરમાં અહીંયા એંગલ છે 132 અને અહીંયા એંગલ છે 48. તો પેરેલલ લાઈન અને ટ્રાન્સવર્ઝલ ના યુઝ થી આપણે જે 4 ટાઈપ્સના એંગલ્સ બનાવીએ છીએ, વર્ટિકલ ઓપોઝિટ એંગલ, અલ્ટરનેટ ઇન્ટિરિયર, કોરસ્પોન્ડિંગ એંગલ એન્ડ એંગલ્સ ઓન સેમ સાઇડ ઓફ ટ્રાન્સવર્ઝલ. તો એમાંથી આ ફોર્થ જે છે એંગલ્સ ઓન સેમ સાઇડ ઓફ ટ્રાન્સવર્ઝલ, એમાં તમને જો યાદ હોય તો આપણે બોલતા હતા દે આર સપ્લિમેન્ટરી એંગલ્સ. આ જે બે એંગલ્સ છે કેવા હોય? સપ્લિમેન્ટરી. મતલબ કે બેનું એડિશન જો 180 થતું હોય થાય છે, ઓકે ના, બેનું એડિશન 180 થાય છે, ધેટ મીન્સ કન્વર્ઝ થિયરમ મને કહેવાય. જો લાઇન્સ પેરેલલ હોય અને એક ટ્રાન્સવર્ઝલ પાસ થતો હોય તો એંગલ્સ ઓન સેમ સાઇડ થી આપણે એડિશન એંગલ ને 180 યુઝ કરી શકીએ. અહીંયા ઊંધું છે, જો બે એંગલ્સ નું એડિશન 180 થતું હોય તો એનો મીનિંગ શું? that lines are parallel to each other. Lines are parallel to each other. L is parallel M. But second figure માં આવું થતું નથી. આ બે પેરેલલ લાઈન છે, આ ટ્રાન્સવર્ઝલ છે. તો આ જે એંગલ છે 73 and 106, એનું જો આપણે એડિશન કરીએ તો 179 આવે છે. કેટલો આવે છે? મતલબ કે એડિશન 180 થતું નથી. ધેટ મીન્સ these two lines P and Q are not parallel to each other. Express the linear equation in a standard form and then find the value of ABC. ચલો સ્ટાન્ડર્ડ ફોર્મ 5x ઓલરેડી લેફ્ટ સાઈડ છે, 2y ને બેટા લેફ્ટ સાઈડ લાવીએ તો -2y અને 8 ઓલરેડી લેફ્ટ સાઈડ છે, તો આ બની ગયું સ્ટાન્ડર્ડ ફોર્મ. રેડી? ax + by + c = 0. આ ફોર્મેટ છે આપણી લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ માટે. નાઉ what about ABC? A that means coefficient of x, B that means coefficient of y, and C that means constant. Done. So value of ABC -5, -2 and 8. POQ is a line, find the value of x. ચલો આમાં બેટા આ 3 એંગલ્સ તમે ફિગરમાં જોઈ શકો છો. 3 એંગલ્સ એક સ્ટ્રેટ લાઈન ઉપર છે, એક પોઈન્ટ ઉપર. સોરી, 3 angles 40, 4x and 3x. તો કોઈ એક સ્ટ્રેટ લાઈન ઉપર 3 એંગલ્સ બનતા હોય તો એને કહેવાય એંગલ્સ ઓન અ સ્ટ્રેટ લાઈન. ધેટ મીન્સ એડિશન ઓફ ધીઝ એંગલ્સ ઇઝ 180. એડિશન ઇઝ 180. રીઝનમાં શું લખવું પડે આપણે? એંગલ્સ ઓન અ સ્ટ્રેટ લાઈન. ने लीजिए राइट साइड, 40 + 30 सॉरी 4x + 3x 7x, 180 - 40, 7x = 140, x = 140 / 7 = 20. રેડી? તો અહીંયા આપણા DZ પટેલ સ્કૂલના લાસ્ટ યરના 2024-25 ની જે ફર્સ્ટ એક્ઝામ હતી એના ઓબ્જેક્ટિવ્સ આપણે સોલ્વ કર્યા. બધી સ્કૂલના ઓબ્જેક્ટિવ્સ બહુ જ મસ્ત હોય છે અને જો તમે બરાબર ફોકસ કરશો તો દરેક સ્કૂલમાં બે ચાર ઓબ્જેક્ટિવ્સ એવા હશે કે જે તમે વિચાર્યા નહીં હોય કે આવું પણ પૂછી શકે, કંઈક નવું શીખવા મળશે. ઓકે,
તો મળીએ આપણે નેક્સ્ટ સ્કૂલના પેપરમાં. જય સ્વામિનારાયણ.